જો મસ્ત મજાનું કટિંગ થઈ ગયું છે અને થોડે તેલ મેળી દીધું છે કાથોળી. ત્યારે તો જો મસ્ત મેંગી બનીને તૈયાર થઈ ગઈ છે અને ખાવા પણ બેસી ગયા છે મેંગી તો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં છો? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે બપોર પછી 3 વાગે બ્લોગની સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે અને અત્યારે તો જો કોઈ ઘરે નથી, હાવ ઘર સૂનું છે. અને મારી મમ્મી તો જો સૂતા છે, મારી મમ્મી સુઈ જશે ને મેં કીધું હું તો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું, કોઈ નથી. પછી સવારમાં તો કાંઈ ઉતાર્યો નહોતો બ્લોગનું, બપોર પછી કરી વાળીશ. અત્યારે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે અને આપણે મેંગી બનાવવાની છે તે એનો પણ વિડીયો બનાવશું, તો કન્ટિન્યુ લોકોને બધા બન્યા રહીજો. મિત્રો તમને બધાને કીધું હતું કે મેંગી બનાવવાની છે, તે મેંગીની તૈયારી હોતા બધી ચાલુ થઈ ગઈ છે. થોડી કટિંગ કરે છે થોડી. અને મારા સૌબા બેહવા આવ્યા છે, ફરવા જવાનું છે કાલે. તે સૌબા કરી હશે આજ બોર ફિશ કા સૌબા કાલે ફરવા જવાનું છે. ક્યાં ક્યાં જવાનું છે? મીનાવાડા ની બધું ઠીક. મારા બા જવાના હતા, પછી વાગ્યું કે મારા બા પછી હવે નથી જવાના. અને જો મિતોન રમે છે, મિતોન તનુ કા. હા જો એ બે તો કબડ્ડી રમે છે. એ બે જો કબડ્ડી રમે છે, તો પછી પાછા મળશે. ના રે ના, મને વાગ્યું છે. હું સૌ બાજુ છું ભાવ ફૂઈ વાગ્યું છે તોય ઉતારું છું. હા, હું તો ભાવફી એમ કહેતા હતી કે વાગ્યું છે બ્લોગ ઉતારશો. હું તો તોય ઉતારું છું. તો પછી પાછા મળશે, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો મસ્ત મજાનું કટિંગ થઈ ગયું છે અને થોડે તેલ મેળી દીધું છે કાથોળી. તેલ મેળી દીધું છે ને કટિંગ થઈ ગયું છે. અહીંયા વટાણા છે. કેમ પાણી પડાવ્યા? લીલા બહુ આવે છે, પછી કલર મેંગી લીલી છે એમ. ત્યારે તો જો મસ્ત મેંગી બનીને તૈયાર થઈ ગઈ છે અને ખાવા પણ બેસી ગયા છે. મેંગી તો જો કાકાઈ બની છે. અને કોને કોને મેંગી ભાવે છે કોમેન્ટમાં જરૂરથી કહી દેજો, તો કન્ટિન્યુ લોકો બન્યા રહેજો. તો દિયા છે ને બધા બેઠા છે અને કૃષ્ણા બેસો આવી છે ને હસી મજાકની બધા વાતો કરી છે. મેં થોડો બ્લોગ શૂટ કરી લઉં. અને કૃષ્ણા તો જો બેઠી છે કા કૃષ્ણા. અત્યારે જો રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે ગોપીની ઘરે બેસી છે. જોડેમાં કાંઈ કહેતી હતી ને બધી થોડી શું કહેતી હતી? આલે હે થોડી ચિપ્સ બનાવી દઈશ. ઠીક. અને મસાલો ડીકેન ભાવ આવે કા થોડી. મસાલો હોય તે ના. અને મારી મમ્મી તો જો હુતા છે કા મમ્મી. હવે તો જો દિવસે ને દિવસે મારી મમ્મીને છે ને સારું થતું જાય છે થોડું. અને થોડી બટેટા થોડી વેલા કટિંગ કર્યા હતા ને થોડી નખરા કરે છે જો. અને મારા બા જો બા તમે શું કરો છો? ઘંટે જાવ છો એમ ને? બધાને જય માતાજી, જય જાનબાઈ. બા કઈ ગયો? જય જાનબાઈ. હા, ગુડ ગુડ. થોડી તો જો થોડી શું કરશો? બટેટા ને શીપ કાતળી ભાવે કે નહીં? મને બહુ ભાવે. બહુ ભાવે, બહુ ભાવે. અને કોને કોને ભાવે છે ને કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. અને ડીકેન છે ને બહુ ભાવે છે. ડીકેન બહુ ભાવે. હા હા, મને ભાવે હો થોડી. હવે તો છે ને મને સારું થઈ ગયું છે. આમ તો હાલી શકું છો તક. તે બધું ખાવાનું જોઈએ કે ડોક્ટરે ના ન પાડી હોય. લે
કે નાનો વડી હોય તેરવાની ખાટું નો હોય ચિપ્સ ખાટી હોય મસાલો ન હોય હા હોય ન હોય કોણે કીધું નો હું કહું છું આ તે જોઈ લેજો આ તે જોઈ નહીં લેજો. ખાય નહીં ખાય ખાટું ખાય છે ખરા પણ ખાટી ન હોય હોય જ તે ન હોય તો ખાટી મીઠી હોય ન હોય ન હોય ખાવી છે લે હું કરી લઈશ એમ કહી દે ને ખાવી છે એમ હા ને મારો ભાઈ જો ઢસાથી આવી ગયો છે ઈ તો જો બ્લોગમાં આવતા શરમાય છે તમને બધાને ખબર જ છે ઈ ઓછો આવે ને એટલે બ્લોગમાં હાચી વાત ને કે ના ખબર છે મારી મમ્મી જો હુતા જ. મમ્મી તો પૂછતે જ છે પણ કેટલી વાર કેવું છે તારે હા 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 તે હું કરું કા મમ્મી એમની ક્યારની બોલે છે કે મામા હુતા છે એટલે હું કહું છું કેટલી વાર બોલી પછી મારે શું કેવું ગમતું તો હોય કા મમ્મી તો પછી જ પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગ થાય રહેજો. જય માતાજી ને જય જાનભાઈમાં અત્યારે જોવો સાંજનો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ મેં અડધું કરી નાખ્યું છે અત્યારે અને ગોપીએ જોકે કરી જ નાખ્યું છે અને જેમે કારણ પણ નવરા થઈ ગયા છે ને હવે જો બધા હું કરે છે આપણે જરી જોઈએ. ધોળી આવી છે કા ધોળી સાસની બહુની મેં કહીશું હા કેવો કલર બેઠો છે મારી મમ્મી જો બેઠા છે ને મમ્મી હા ધોળી બહુને મુકાય છે એટલે હા અને મારા મિતભાઈ શું કરો છો અને એ તો જો બધા કૂતા છે ને આડા હવડા બધા થાય છે અને જો તમને બધાને એમ થાય કે આખો દી હું કેમ નો બ્લોગ ઉતારું પણ આખો દી મારે છે ને તમને બધાને હું બતાડવું હું કેવું એ મને આમ કાંઈ ખબર જ ન રહે અને જો બપોર સુધી સ્કૂલે જ આવી બપોરેથી તો બપોરે સ્કૂલેથી તો એવી થોડીક બોલવામાં મિસ્ટેક પણ થતી જાય છે હવે બપોરે સ્કૂલેથી તો એ પછી બપોરે આવીને જમી કાઢીને પછી પાછા સૂઈ જઈએ આપણે પછી પાછા જઈએ જઈએ પછી પાછા થોડુંક કામ કરી નાખીએ પછી પાછા થોડુંક ગોપીને ઘરે બેસી આવી અને પછી તમને બધાને એમ થતું હશે કે મિતસ કેમ નકરો બ્લોગમાં ઘરમાંથી ને ઘરે જો મારા પપ્પા હોય નહીં ત્યારે અને અમારા મમ્મી ઓછું બોલે થોડુંક અને બધા જો કે બોલે છે પણ થોડુંક ઓછું બોલે છે જે થોડુંક વધારે બોલશે ને પછી તમને બધાને છે ને બ્લોગ વિડીયોમાં બહુ મજા આવવાની છે અને આજે તો છે ને મારા બાની છે ને દવાખાને ગયા હતા દાઢ કઢવાની છે એટલે મારા બાની દવાખાને ગયા હતા ને દાઢ કઢવી નાખી છે ના જો મારા પપ્પાએ વાણ ધોયું છે અને ખાટલાનો કલર કર્યો છે એ તો છે ને નવરા હોય ને એટલે જો ગમે કાંક ને કાંક કામ કરતા હોય મારા ઉપર જેવા કોણ મથા રાખે છે ને કોમેન્ટમાં જરી કહી દેજો આપણે જો કે નવરા હોય એટલે આપણને છે ને નીંદર બહુ આવે આપણે સ્કૂલે ભણતા હોય ને તોય પણ આપણને નીંદર આવે છે આપણી જેમ કોને એમ થાય છે ને કોમેન્ટમાં જરી કહી દેજો અને જો તો જમવા ટાણે તો બધા છે ને બેઠા હતા તે કાંઈ મેં બ્લોગ ઉતાર્યો નહોતો હવે આપણને છે ને થોડો અને આજનું તો આપણે છે ને ગોપીનું કાંક કરશું ગોપીના ઘરે જવાનું છે બેસવાનું કાલે હુવા પણ જતા એટલે છે ને કાંઈ મને થોડુંક બ્લોગ પૂરો કર્યો હતો ને ત્યારે થોડુંક કાંઈ છે ને બોલવાનું વ્યાત રહ્યો નહોતો બહુ કારણ કે એડિટિંગ બધું કરતું એટલે તમે બધા સમજી જજો એવું બધું અમે કરતા હતા અને હવે ફરીને પાછા ગોપીના ઘરે જઈને જ મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો ત્યાં સુધી બાય બાય. અત્યારે તો જો જમી કાઢી વન ડે પણ આવી જશે ને આજે તો બહુ મજા આવી જમવાની અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો છે જય માતાજી જય જાનભાઈમાં તો બાય બાય.